તો આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વડોદરાની મુલાકાતે વડોદરામાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના પ્રચાર કરશે રોડ શો। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રહેશે હાજર। રોડ શોમાં એસઆરપી સહિત 800થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। 3 કિલોમીટરના રૂટનો કરાશે રોડ શો। તો ભવ્યાતિભવ્ય રોડ શો હશે વડોદરામાં। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વડોદરામાં કરશે રોડ શો। ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના પ્રચાર માટે રોડ શોનું આયોજન। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે। રોડ શોમાં એસઆરપી સહિત 800થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। 3 કિલોમીટરના રૂટનો કરાશે આ રોડ શો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, કેન્દ્રીય ગૃહમંત્રી આજે વડોદરાની મુલાકાતે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો? જી, આજે ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહ વડોદરામાં લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશીના પ્રચાર માટે રોડ શો કરવાના છે। અને જ્યારે ગૃહમંત્રી વડોદરામાં રોડ શો કરી રહ્યા છે ત્યારે ખાસ તેમની એક થીમ નક્કી કરવામાં આવી છે। 370ની કલમ અને 2036ના ઓલિમ્પિકની થીમ પર આ કેસરિયા રોડ શો થવાનો છે ને 20થી વધુ ફ્લોટ આ રોડ શોમાં જોડાવાનો છે। 3 કિલોમીટરનો આ રોડ શો રહેશે અને સીપી, ડીસીપી, ડીજીપી સહિતના ઉચ્ચ હોદ્દેદારો સાથે 800થી વધુ એસઆરપીના જવાનો આ પોલીસ બંદોબસ્તમાં જોડાવાના છે। હાલ જે રોડ શો થવાનો છે તેની રેકી પણ કરી દેવામાં આવી છે। રોડ શોનું રિહર્સલ પણ કરી દેવામાં આવ્યું છે અને સમગ્ર તૈયારી થઈ ચૂકી છે। ત્યારે વડોદરા શહેરના નાગરિકો પણ આ રોડ શોમાં જોડાવા ઉત્સુક જણાઈ રહ્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વડોદરામાં રોડ શો કરશે। ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના પ્રચાર માટે રોડ શોનું આયોજન। દિગ્ગજ નેતા ઉપસ્થિત રહેશે। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે।